તો પછી પરમાત્માને મળવાનો માર્ગ કયો, સરળ માર્ગ કયો? ઈશ્વરને મળવું છે, સરળ માર્ગ કયો? જો માર્ગની વાત કરું છું, ઈશ્વર મળે ન મળે છોડો, માર્ગ એટલો આનંદદાયી છે કે માર્ગમાં ચડીએ એટલે આનંદ આવી જાય. બસ. બદ્રીનાથ કોણ કોણ ગયું છે? બદ્રીનાથ, હા, આ બદ્રીનાથ હું તો ઘણી વખત ગયો. કેદાર ને બદ્રી ખૂબ ગયો. મેં બદ્રીનાથમાં તો કથા કરી 7 દિવસ. જીતુભાઈ, બદ્રીનાથ છે ને, ત્યાં ગયા, ત્યાં દર્શન થાય ત્યાં તો ભીડ હોય ને, પછી હવાઈ પાતળી પડી ગઈ હોય ને, આપણને આમ શું કહેવાય કે બધી મજા ન હોય એટલી બધી દર્શનમાં. પણ બદ્રીનાથ સુધી પહોંચવામાં જે મજા છે એ મજા લેવા જેવી છે. એ યાત્રાની જે મજા છે એમાં ભગવાન મળે કે ન મળે, પણ એ માર્ગે ચડી ગયા પછી માર્ગની જે મજા છે એ મજા લેવી જોઈએ. એને આપણે ત્યાં ભક્તિ માર્ગ કહ્યો છે. પછી કોઈ પણ જગ્યાએ પહોંચવું હોય ને ત્યાં એક જ માર્ગ ન હોય, ઘણા બધા રસ્તા હોય. પછી હું ધરમપુરથી આવતો હતો ને, એટલે ગૂગલમાં મને બતાવ્યું, મને કે 3 જગ્યાએથી જવાય છે, એક આ ને એક આ. તમે કે ઓછો ટાઈમ બતાવે ત્યાં આપણે હાલીએ. આપણે તો એ જ શોર્ટમાં જ આપણે હાલીએ ને. એમાં ઈશ્વર પાસે પહોંચવાનો માર્ગ ભક્તિ, પણ ભક્તિના માર્ગ જુદા, એના 9 માર્ગ છે. એને આપણે ત્યાં નવધા ભક્તિ કહે છે.